હેલો ફ્રેન્ડ્સ, કેમ છો? જય શ્રી કૃષ્ણ. આશા છે કે તમે બધા મજામાં હશો અને અમે પણ મજામાં છીએ. તો જો તમે લોકો મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સૌથી પહેલાં સબસ્ક્રાઇબ કરી દેજો કે જેથી તમને નવી નવી ઇન્ફોર્મેશન મળતી રહે. અને જે લોકો ઓલરેડી મારી ફેમિલી છે તો એ બધા તમે લોકો મારા વિડીયો આટલા પસંદ કરો છો અને તમે જુઓ છો તો તમારો બધાનો ખૂબ ખૂબ આભાર. અને આવી જ રીતે મારા વિડીયો જોતા રહેજો અને મને સપોર્ટ કરતા રહેજો. તો આજે એવો જ એક સરસ મજાની બે સૌથી મોટા અપડેટ લઈને આવી છું કે જે ઇમિગ્રેશન મિનિસ્ટરે સૌથી મોટા બે અપડેટ આપ્યા છે એના વિશે આપણે ચર્ચા કરવાના છીએ. તો સૌથી પહેલાં તો બધાને કેવું હોય કે ભાઈ કેનેડા જઈએ, લોકોને વર્ક પરમિટમાં જે લોકો આવ્યા છે, સ્ટડીમાં આવ્યા છે, તેમને મેઇન મુદ્દો એ હોય કે આપણે પીઆર થઈશું કે નહીં. તો એના રિલેટેડ આ વિડીયો છે. અને જે લોકો મેં પાસ્ટ વિડીયોમાં પણ કીધું હતું કે જે કોર્સ જે છે અહીંયા સ્ટુડન્ટ જે આવ્યા છે એની પોસ્ટ ગ્રેજ્યુએશન વર્ક પરમિટ જે છે એ 5 વર્ષની કરવાની હતી, એના ઉપર વાતચીત ચાલી રહી છે. તો એના વિશે પણ આપણે ડિસ્કશન કરીશું. તો વિડીયો આખો જોજો તો તમને પૂરી માહિતી મળી રહે. તો સૌથી પહેલાં તો જે માર્ક મિલર ઇમિગ્રેશન મિનિસ્ટર જે બન્યા છે એના પછી બહુ બધી અપડેટ કરી છે એમણે, પણ આ જે અપડેટ છે એ સૌથી મોટી અપડેટ છે અત્યાર સુધીની. અને એમણે ટ્વીટ પણ કરેલું છે આ અપડેટ વિશે. તો સૌથી પહેલાં આ અપડેટ હું ઇંગ્લિશમાં બોલું કે વન વે કેનેડા પ્લાન્સ ટુ શ્રિંક the number of temporary residents is to offer them the opportunity to remain permanently. It means કે એનો મતલબ એ થાય કે ટેમ્પરરી રેઝિડન્સ ત્યારે જ ઓછા થશે કે જ્યારે અહીંયા કેનેડામાં જે લોકો ટેમ્પરરી રેઝિડન્સમાં રહે છે એ લોકોને પીઆર આપીએ. એનો મતલબ કે જે લોકો અત્યારે સ્ટુડન્ટ વિઝા ઉપર અને વર્ક પરમિટ ઉપર જે લોકો અહીંયા કેનેડામાં છે તે બધા લોકોને આગળના દિવસોમાં કેનેડા આ બધાને પીઆર કરી દેશે એવું ઇમિગ્રેશન મિનિસ્ટરે અપડેટ આપ્યું છે. તો આ બહુ મોટી વાત કહેવાય. અને આ અપડેટ જે છે એ પ્રોવિન્સ જે ઇટ મીન્સ કે જે અલગ અલગ પ્રોવિન્સ હોય, આપણે ત્યાં આગળ અલગ અલગ સ્ટેટના જે મિનિસ્ટરોની કેમ બેઠક થાય એવી રીતે અહીંયા પ્રોવિન્સના મિનિસ્ટરની મિટિંગ હતી. તો એ મિટિંગની અંદર આ બધી ચર્ચા ચાલી રહી હતી. તો એની અંદર આ ટેમ્પરરી રેસિડન્સ ઓછું કરવાની એક જ સોલ્યુશન છે કે જેને પીઆર કરી દે. એટલે જે ટેમ્પરરી રેસિડન્સનો જે આંકડો છે કે કહેવાય કે ભાઈ આ કેનેડામાં આટલા % ટેમ્પરરી રેસિડન્સ છે, તો એ ઓછા ક્યારે થાય કે એને બધાને પીઆર કરી દે એટલે બધા પરમેનન્ટ રેસિડેન્સીમાં કન્વર્ટ થઈ જાય. તો જે લોકો હવે ટેમ્પરરી વિઝામાં આવવા માંગે છે એમને ઓછા કરી દેશે. સાથે એ પણ એમણે કીધું છે, એટલે એનો મતલબ કે જે લોકો ઓલરેડી અહીંયા છે એ લોકોને પીઆર કરી દેશે. અને હવે નવેસરથી જે લોકો આવવાના છે સ્ટડી પરમિટમાં, વર્ક પરમિટમાં, એ લોકોને એની જે લિમિટ છે એ ઘટાડી દેશે, એમને ઓછા કરી દેવામાં આવશે. તો આગળના 3 વર્ષમાં અત્યારે જે ટેમ્પરરી રેસિડન્સ છે એ 6.2% એટલે 6.2% છે અને એને 5% ઉપર લઈ જવાનું કીધું છે. તો આ પણ એક મુદ્દો છે કે જે મેં તમને કીધું કે ત્યાંથી જે નવા લોકો આવશે એને ઓછા કરી દેશે અને જે અત્યારે છે એને પીઆર કરી દેશે. તો હાલ જોવા જઈએ તો પીએનપી પ્રોગ્રામમાં એ લોકો વધારે અહેમિયત આપવા માંગે છે કે જેથી સ્ટેટ પોતાના હિસાબથી પીઆર કરી શકે. કે જો મેનિટોબાનું હમણાં જ મેં તમને રિસન્ટલી 2 દિવસ પહેલાં જ મેં વિડીયો અપલોડ કર્યો હતો કે જે સ્ટુડન્ટ રસ્તા પર ઉતરી આવ્યા હતા જેની વર્ક પરમિટ પૂરી થવાની હતી, તો ઇમિગ્રેશન મિનિસ્ટરે એને 2 વર્ષ એક્સટેન્ડ કરી આપી છે. તો એવી જ રીતે એ મેનિટોબા ગવર્મેન્ટે એને માર્ક મિલર જે છે ઇમિગ્રેશન મિનિસ્ટર એમને લેટર લખ્યો હતો, એમની રિક્વેસ્ટથી આ પગલું ભરવામાં આવ્યું છે. તો આવી જ રીતે અલગ અલગ પ્રોવિન્સના જે મિનિસ્ટર હોય એની મિટિંગ આના માટે જ ખાસ તો કરવામાં આવી હતી કે જે પીએનપી પ્રોગ્રામમાં વધારો કરી શકે. હવે જે છે કે ટેમ્પરરી રેઝિડન્સ નું એ લોકોએ પાછું માર્ક મિલરે એ પણ ડેટા માંગ્યો છે જે અલગ અલગ પ્રોવિન્સના મિનિસ્ટર પાસે કે જે ટેમ્પરરી રેઝિડન્સ પોપ્યુલેશન છે એનો ડેટા આપો. બીજા નંબરમાં કેટલા લોકો પીએનપી પ્રોગ્રામમાં પીઆર થઈ શકે છે એનો ડેટા આપો. અને ત્રીજું કે કેટલા નવા લોકોની કેપેસિટી તમારી પાસે છે તમારા પ્રોવિન્સમાં એનો ડેટા આપો. તો આ 3 ડેટા
પ્રોવિન્શનલ મિનિસ્ટર પાસે માગવામાં આવ્યા છે. તો હવે જે લોકો ન્યૂ ટેમ્પરરી વિઝા પર આવવાના હતા, જે સ્ટડી પરમિટ, વર્ક પરમિટ, એ લોકોને લિમિટમાં કરી દેશે કે જેથી કરીને અહીંયા જે લોકો રહે છે એની માટે આ ગુડ ન્યૂઝ છે કે એ લોકોને ઇન ફ્યુચર PR એ લોકો થઈ શકશે અને એમની પાસે બહુ મોટા સારા એવા પ્રમાણમાં ચાન્સ રહેશે. હવે બીજી જે અપડેટ છે એ જે છે એ કે 5 વર્ષની જે પોસ્ટ સ્ટડી વર્ક પરમિટની જે આપણે વાત ચાલી રહી હતી, મેં તમને કીધું એના રિલેટેડ વાત છે. તો એમાં કેવું હતું કે જે લોકો 2 વર્ષનો કોર્સ કરે એને 5 વર્ષની વર્ક પરમિટ આપે એવી વાત ચાલી રહી હતી. પણ આ પણ જે પ્રોવિન્સના મિનિસ્ટરની જે મિટિંગ હતી એમાં એ લોકો મિનિસ્ટરે અમને રિક્વેસ્ટ કરી અને એમાં એ લોકોએ કીધું છે કે અમારે પ્રોવિન્સમાં હેલ્થ કેર અને ટ્રેડ આ 2 કેટેગરીના સ્ટુડન્ટ આવે અને એ લોકોની પોસ્ટ સ્ટડી વર્ક પરમિટ વધારી આપો એની માંગ કરવામાં આવી છે. તો આ 2 કેટેગરીના લોકો માટે ગુડ ન્યૂઝ છે અને એનું એક રીઝન છે કે બધા પ્રોવિન્સમાં હેલ્થ કેર પ્રોફેશનલ બહુ જ ઓછા છે. તો એનો પણ વધારો કરવામાં આવે અને જે ટ્રેડ પર્સન એટલે કે પ્લમ્બર છે, મિકેનિક છે કે કાર્પેન્ટર, ઇલેક્ટ્રિશિયન, જે આ લોકો બધા જે છે એ લોકોની પણ કમી છે. તો એ લોકોને પણ અહીંયા એ જે કોર્સ જે સ્ટુડન્ટ પસંદ કરે છે એ લોકોને ઇન ફ્યુચર 3 વર્ષના બદલે 5 વર્ષના વિઝા કરી આપવા માટે માંગ કરી છે. તો આશા છે કે આ જે છે એને વધારો કરીને 5 વર્ષનો કરી આપવામાં આવે વર્ક પરમિટ કે જેથી કરીને આ બધાને ફાયદો થાય અને ઇન ફ્યુચર લોકો PR પણ થઈ શકે. તો ફ્રેન્ડ્સ, આ એક સરસ મજાનો ગુડ ન્યૂઝ સ્ટુડન્ટ માટે છે કે જે લોકો નવા સ્ટુડન્ટ આવવા માગે છે તો એ લોકો આ રિલેટેડ હેલ્થ કેર રિલેટેડ અને ટ્રેડ કોર્સ રિલેટેડ કોર્સ પસંદ કરશે તો એને ઇન ફ્યુચર ફાયદો થશે અને એમાં અહીંયા સેલેરી અને ડિમાન્ડ પણ અહીંયા ખૂબ જ સારી છે કે જેથી કરીને તમને જોબ પણ મળી રહે અને સેલેરી પણ સારી મળી રહે. તો આ જે વાત છે એ પહેલાં પણ કરવામાં આવી હતી, પણ અત્યારે મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે પ્રોવિન્શનલ મિનિસ્ટરની મિટિંગમાં. તો 100% આની અંદર રિઝલ્ટ મળશે એવું અંદાજો માનવામાં આવી રહ્યો છે. તો ફ્રેન્ડ્સ, આ હતા 2 સરસ મજાના ગુડ ન્યૂઝ કે જે લોકો અહીંયા છે એ લોકોને PR મળી જાય અને જે લોકો આવવાના છે અને જે લોકો આ પોસ્ટ સ્ટડી વર્ક પરમિટના જે વિઝા એક્સટેન્ડની જે વાત કરી હતી કે વધારવાની 5 વર્ષના કરી આપો, તો આ 2 કેટેગરીના લોકોને બહુ જ ફાયદો થશે. તો ફ્રેન્ડ્સ, આવા નવા વિડીયો અને નવી ઇન્ફોર્મેશન સાથે આપણે મળતા રહીશું. તો મારી ચેનલને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો કે મારો આ વિડીયો કેવો લાગ્યો. થેન્ક યુ.